આદિવાસીઓની ભવ્ય સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા સાંસદ ઢોલમેળા કાર્યક્રમને વધાવતા જણાવ્યું હતું કે આદિવાસી સંસ્કૃતિમાં ગીત સંગીત નૃત્યનો સુભગ સમન્વય જોવા મળે છે તેમજ આનંદ ઉત્સવથી ભરપૂર આદિવાસી સંસ્કૃતિનું આપણે જતન કરવું જોઈએ। આપણા ભવ્ય આદિવાસી વારસાને જાળવી રાખવા માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવું જોઈએ। આજના કાર્યક્રમમાં ભાગ લેનારા સૌ કલાકારોને સાંસદશ્રીએ શુભેચ્છા પાઠવી હતી। પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની સાથે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક નૃત્ય શૈલીને એક જ સ્થળે જોવા, માણવા અને જીવંત રાખવાના ઉદ્દેશ્યને ઉજાગર કરવા આદિજાતિ વિસ્તાર પેટા યોજના દાહોદ અને ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદ દ્વારા આ ઢોલ મેળાનું આયોજન કરાયું છે। દેશ સહિત ગુજરાતના વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળી આ ઢોલ મેળામાં ભાગ લીધો છે ત્યારે તમામ કલાકારોને સાંસદશ્રીએ શુભેચ્છા પાઠવી હતી અને સરકાર દ્વારા આદિવાસી સંસ્કૃતિના જતન માટે આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરાય છે ત્યારે આપણે આપણી મહાન સાંસ્કૃતિક વિરાસતનું જતન કરવું જોઈએ તેમ ઉમેર્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત નાગરિકોએ ઢોલ મંડળીઓના મનમોહક પ્રદર્શનથી મંત્રમુગ્ધ બન્યા હતા। કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્ય શ્રી કન્હૈયાલાલ કિશોરી, નગરપાલિકા પ્રમુખ શ્રી નીરજ દેસાઈ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ભીલ સમાજ સુધારણા મંડળ દાહોદના પ્રમુખ શ્રી નગરસિંહ પલાસ, અગ્રણી શ્રી સ્નેહલ ધરિયા સહિત તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કૃષ્ણભાઈ પલાસ, હું રિટાયર્ડ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ છું। આ દાહોદ તાલુકાનું ખજુરિયા કરીને ગામ છે, ત્યાંનો વતની છું। રિટાયર્ડ પોલીસ ઓફિસર છું। 1984થી આ ભીલ સમાજ સુધારણા મંડળની અમે રચના કરેલી, રજિસ્ટ્રેશન કરાવેલું। ત્યાર પછી એ સંસ્થાના નેજા હેઠળ કુરિવાજો છે આદિવાસીઓના છે। કથીર પહેરવાનો રિવાજ હતો, ઘાઘરા પહેરવાનો હતો, ફાલકાવાળા ઘાઘરા હતા। પછી રાત્રે જાન લઈને જતા, આ બધું મેં દૂર કરાવડાયું। એને બદલે હવે દિવસે જાન લઈને જાય। રૂપિયા પણ 2200નું નક્કી કરેલું, હમણાં જ એને ઘણા રૂપિયા લે છે। એટલે આવું બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ। સાથે સાથે આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે, આ તો બીજું બધું ફેરફાર થઈ ગયો। આદિવાસી સંસ્કૃતિ જળવાઈ રહે, આદિવાસી સંસ્કૃતિનું મુખ્ય પ્રતીક આ ઢોલ છે। તો ઢોલ જો બરાબર વ્યવસ્થિત વાગે એમ કરીને અમે ઢોલ સંસ્કૃતિ જળવાઈ રહે એમ કરીને ઢોલનો મેળો રાખું છું દર વખતે। અને હોળીના મહિનામાં જ રાખીએ છીએ અમે। આ વખતે હોળી 15 દિવસ વહેલા આવી છે એટલે આ રાખવો પડ્યો, ફેબ્રુઆરી મહિનામાં રાખવું પડ્યું। અને દર વખતે નાચવામાં, લગ્ન પ્રસંગે, મકાનનું વાસ્તુ હોય, સગાઈ થાય અથવા કોઈ તહેવારો થાય, આમળી 11સનો મેળો, ચૂલનો મેળો, હોળીનો મેળો, ગોળ ગધેડાનો મેળો, આ બધામાં ઢોલ લઈને આદિવાસીઓ જાય, જોરશોરથી નાચતા હોય અને બધું કરે। એવી રીતે આ સંસ્કૃતિ જળવાઈ રહે અને મોજ કરે આદિવાસીઓ, બીજા કંઈ કુટેવો નહીં થાય એમ કરીને હું આ ઢોલ મેળો યોજું છું। આ વખતે કેટલા ઢોલ? આ વખતે છે ને 200 ઉપર ઢોલ થયેલા અને બધાને ઇનામ હમણાં આપ્યા ને બધાને રવાના કર્યા। કારણ કે સવારના આવેલા ઘણા 11 વાગે તો ઘણી ગરમી હતી એટલા માટે એ લોકોને અત્યારે પૂરું કર્યું। ઉપરાંત આ મેદાનની પણ હમણાં શરત કરેલી કે અમને 4 વાગે 5 વાગ્યા સુધી પાછા આપી દેજો એમ કહી.